જેવો ભણ્યા ના હોય તેવો જ ખેતી કરે એવી લોકોની માન્યતા ભૂલ ભરેલી છે। આજે યુવાન ખેડૂતો એગ્રીકલ્ચરમાં માસ્ટર ડિગ્રી મેળવીને આત્મામાં ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટરની નોકરી સાથે ઘરની જમીનમાં ખેતીને પણ એટલું જ પ્રાધાન્ય આપવા લાગ્યા છે। આજે એક એવા જ યુવાનની વાત કરવાની છે જેની ખેતીથી હવે અન્ય ખેડૂતો પણ પ્રેરણા મેળવવા લાગ્યા છે। ખેતીમાં ખર્ચા ઘટાડી સારા ઉત્પાદન સાથે ઊંચા ભાવ મેળવવા માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો અભિગમ સફળ રહ્યો છે અને એ જ અભિગમથી આગળ વધી રહ્યા છે આ પ્રગતિશીલ ખેડૂત। ખેડૂતનો દીકરો ભલે ઉચ્ચ અભ્યાસ કરી નોકરી સાથે જોડાય પરંતુ ઘરની જમીનમાં પ્રયોગ કરવામાં પાછું પડતો નથી। આપ જોઈ રહ્યા છો તે મિશ્ર પાક પદ્ધતિનું મોડેલ ફાર્મ ભાવનગરના યુવાન ખેડૂત અને આત્મામાં નોકરી કરતા અજીતસિંહ એલ ગોહિલનું છે। જેસર તાલુકાના જૂના પાદરા ગામે પોતાની માલિકીની 7 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ મુજબ મિશ્ર પાકનું વાવેતર કરી તેમણે ખૂબ જ સારી સફળતા મેળવી છે। ફક્ત 1 વીઘામાં વિવિધ શાકભાજીના વાવેતરમાં તમામ ખર્ચા કાઢતા 1 લાખ રૂપિયાથી વધુની આવક લીધી છે। તેઓએ 4 પ્રકારે અલગ અલગ પાકનું મિશ્ર વાવેતર કર્યું છે, જેમાં રીંગણના 1 વીઘાના વાવેતર સાથે મરચા, કાકડી, ચોળી તેમજ વેલાવાળા પાકમાં તુરિયા અને દૂધીનું વાવેતર કર્યું છે, જે બધા વીઘા દીઠ 1 લાખ રૂપિયાથી વધુની આવક લઈ લીધી છે। મિશ્ર પાક પદ્ધતિના કારણે ખેતરમાં મિત્ર કીટકોની હાજરીમાં વધારો થવા ઉપરાંત જમીનમાં પોષક તત્વોની જાળવણી પણ સારી રીતે થાય છે। એક પાકમાં ઉત્પન્ન થતા તત્વો બીજા પાક માટે ફાયદાકારક બનતા ખાતરની જરૂરિયાત પણ રહેતી નથી। અજીતસિંહ ગોહિલ અભ્યાસ બાદ નોકરીમાં જોડાયા અને ખેતીમાં પણ તેમણે ઝંપલાવ્યું। તેમણે સજીવ ખેતી મોડેલ ફાર્મનો અભ્યાસ કર્યો। ઉપરથી આત્મા દ્વારા યોજાતા પ્રેરણા પ્રવાસો દ્વારા વિવિધ પ્રગતિશીલ ખેડૂતોના ફાર્મની મુલાકાત પણ લીધી। કોઈ પણ ખેતરની મુલાકાત લેતા તેમાં વિશેષ રસ રુચિ રાખતા અને પોતાના ખેતરમાં એપ્લાય કરતા હતા। સુભાષ પાલેકરની પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો ખેતરમાં અમલ કરતા તેમણે 4 પ્રકારના મોડેલ ફાર્મ બનાવ્યા, જેમાં આંબા સાથે મિશ્ર પાકમાં હળદર, સરગવા અને ટામેટાનું વાવેતર કર્યું। 3.5 વીઘામાં આંબાના કુલ 30 ફૂટ બાય 30 ફૂટના અંતરે 125 ઝાડ છે, જેમાં વચ્ચે હળદર તેમજ સરગવા અને ટામેટાનું વાવેતર કર્યું। બીજા ફાર્મમાં રીંગણ સાથે 14 જેટલા મિશ્ર પાક લગાવ્યા છે, જેમાં સૂર્યમુખી, મકાઈ, ચોળા, મગ, અડદ, વેલાવાળા પાકમાં દૂધી, તુરિયા વગેરે લગાવ્યા છે। ત્રીજા પ્રકારમાં તેઓએ દેશી વાલોડ, હળદર, ભીંડા અને ટામેટાનું મિશ્ર પાક મોડેલ તૈયાર કર્યું છે। વાલોડમાં અત્યારે ઉત્પાદન ચાલુ છે। ચોથા ફાર્મમાં તેમણે દેશી બાજરા અને મગફળીનું વાવેતર કર્યું હતું, જેમાં વીઘા દીઠ 21 મણનો ઉતારો મેળવ્યો તો મગફળીમાં 8 મણનું ઉત્પાદન લીધું હતું। ડૉક્ટર સુભાષ પાલેકર પદ્ધતિથી ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીનું જે આ મોડેલ છે, આ અલગ અલગ પ્રકારના મોડેલ બનાવ્યા છે અને આ મોડેલ લગભગ ઘણા બધા હજારો ખેડૂતોએ આની અંદર લગભગ 3,000 ખેડૂતોએ આનું પોતે કરી અને મોડેલ દર્શન પણ કર્યા છે અને પોતે અપનાવ્યું પણ છે આવી રીતે। તો આવી રીતે અલગ અલગ આપણે ઓછા ખર્ચે પાલેકર પદ્ધતિથી જે આચ્છાદનની વાત કરે છે તો એના દ્વારા ઓછું પાણી પણ જરૂર પડતી હોય છે આની અંદર, એટલે કે ઓછા ખર્ચે ઓછા પાણીએ સારું એવું ઉત્પાદન આપી અને સારી એવી આપણે જો ઝેરમુક્ત ખેતી કરી શકીએ છીએ। વિવિધ મિશ્ર પાક પદ્ધતિથી વાવેતર કરવા ઉપરાંત હાલમાં બાજરીવાળા ફાર્મમાં ઘઉં સાથે ચણા અને ધાણાનું વાવેતર કર્યું છે। તો મિત્ર કીટકો માટે અમુક અંતરે મકાઈ પણ લગાવી છે। તો પાયામાં કોઈ જાતના ખાતરો આપતા નથી, પરંતુ વાવેતર પૂર્વ બીજ માવજત ફરજિયાત આપે છે। પાકમાં રોગ જીવાત આવે તો દશપર્ણી અર્ક જાતે જ વાડીએ તૈયાર કરી રાખે છે। અજમા હિંગનો પણ સ્પ્રે કર્યો તો ખાટી છાશ પણ સ્પ્રે થકી આપી પાકને પોષણ અને બચાવનું કાર્ય કરે છે। આ સિવાય કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરેલા જૈવિક બેક્ટેરિયાનો પણ ખેતીમાં ઉપયોગ કરે છે। જોકે છેલ્લા 4 વર્ષથી કોઈ જાતના રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરતા નથી। તેઓ કઈ પદ્ધતિથી ખાતર તૈયાર કરે છે તે તમે પોતે જ જોઈ લો। આ 10 કિલો ગાયનું તાજું છાણ છે, પછી આ કિલો ચણાનો લોટ છે, આ કિલો ગોળ છે, આ વડ નીચેની માટી છે 250 થી 500 ગ્રામ, આ 10 લીટર ગૌમૂત્ર છે। આ બધી જ વસ્તુનું આપણે એક બાલડીની અંદર મતલબ કે એક ટબની અંદર પહેલાં તો મિશ્રણ કરશું અલગ અલગનું। આની અંદર છાણ નાખશું, તાજું ગાયનું છાણ, પછી આની અંદર ગૌમૂત્ર ભેળવું છું। 10 કિલો ગાયનું છાણ અને 10 લીટર ગૌમૂત્ર આ તમામનું મિશ્રણ કરશું। ત્યાર પછી
આ જે ચણાનો લોટ છે એનું પણ અંદર મિશ્રણ કરશું. આ કિલો ગોળ છે એનું પણ અંદર મિશ્રણ બનાવશું. વડલા નીચેની જે માટી છે એ માટી અંદર નાખશું. આનો કમ્પ્લીટ રીતે એકબીજાની અંદર ભળી જાય એ રીતે પહેલાં તો એક ઘોળ તૈયાર કરવાનો અલગ રીતે ભળી. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિની ખેતી હોવાથી તેમને તેમની વસ્તુનું વેચાણ સીધું ગ્રાહકોને થઈ શકે તે માટે સુરત અને અમદાવાદ તમામ શાકભાજી દરરોજ મોકલાવે છે. 1 વીઘાના રીંગણ સાથે વાવેલા મિશ્ર પાક પદ્ધતિ અંતર્ગત શાકભાજીની ખેતીમાં વીઘે તમામ ખર્ચા બાદ કરતા 1 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો છે. હળદરનું પણ મૂલ્યવર્ધન કરીને જ વેચાણ કરે છે. વર્ષ દરમિયાન 7 વીઘામાંથી તેમણે 7.87 લાખ રૂપિયાની આવક લીધી છે. ગૌમૂત્ર અને ગાયનું છાણ મળી રહે તે માટે 2 ગાયોનો પણ વાડી ઉપર ઉછેર કરે છે. રજાના દિવસે આખો દિવસ વાડી ઉપર રહી માવજતનું ધ્યાન આપે છે. ભાવનગરના જૂના પાદરા ગામના યુવાન આત્મ અધિકારીએ પોતાના જ ખેતર ઉપર પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી તૈયાર કરેલા મોડેલ ફાર્મની અનેક ખેડૂતોએ મુલાકાત કરી છે. તેઓ ખેડૂતોને ઓછા ખર્ચે ઝેરમુક્ત ઉત્પાદન લઈ શકાય તેવી પ્રેરણા પૂરી પાડી તેમના વિસ્તારમાં આગવી નામના મેળવી છે. હર્ષદ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ GSTV.